નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદ શહેર ખાતે નાગરિકો સાથે મકર સંક્રાંતિનો પર્વ પરંપરાગત રીતે અને ધામધૂમથી ઉજવ્યો હતો. આ પ્રસંગે શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો તથા સ્થાનિકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મકર સંક્રાંતિના પાવન અવસરે અધ્યક્ષશ્રી રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવી હતી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા. આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે. ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે. ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ, એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે. થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે, ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી, આ બંનેનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે, જેથી કરીને જે થરાદના વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે 12 કરોડ જેટલી આવશે. અને એક જ નહીં, લગભગ જોઈને દર વર્ષે 25 કરોડ કરતાં વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલાં આવતા હતા એના કરતાં આવશે, જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિથી થશે. તે સિવાય જે મેકમ પણ